ચાલો આજે આપણે છેલ્લો મુદ્દો આપણે ચેપ્ટરનો એ પછીના મુદ્દાઓ તો છે પાઠ ટેક્સ્ટ બુકમાં, પણ આપણે જે 30% કોર્સ બાદ કરવાનો છે એના પછીનો પાઠ છે એ નીકળી જાય છે એમાં, બરોબર. એટલે આપણે આજે આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો થશે સવર્ગ સંયોજનના ચુંબકીય ગુણધર્મો. તો સંયોજન છે એની ચુંબકીય ચાકમાત્રા આપણે ચુંબકીય ગ્રહણશીલતાનો પ્રયોગ જે હોય કોરેટ લેવલે છે એના દ્વારા આપણે માપી શકીએ. ટૂંકમાં કયા સંકીર્ણ સંયોજનની કેટલી ચુંબકીય ચાકમાત્રા છે પ્રેક્ટિકલ દ્વારા આપણે માપી શકીએ, બરોબર. આના પરિણામનો ઉપયોગ આપણે ધાતુ સંયોજન માટે સ્વીકાર રચના વિશે માહિતી મેળવી શકીએ. પ્રથમ સંક્રાંતિ શ્રેણી આપણે કીધું ને કે સવર્ગ સંયોજનોમાં આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે કે 21 થી 30 સુધીના તત્વોની જ વાત કરવાની છે. અને તમને ખબર છે કે સંક્રાંતિ તત્વો છે એની 3D કક્ષકની જ ચર્ચા થાય. પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં 3D કક્ષક. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના ધાતુના સવર્ગ સંયોજનની ચુંબકીય માહિતી ને આપણે માહિત કરીએ તો ડી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન સુધીના ધાતુ આયનો, બરોબર. આપણે આગળ આવશે પણ આપણે કોર્સની બહાર નીકળી ગયું સ્ફટિક ક્ષેત્રવાદ. એમાં આ જે 5 ડી સમશક્તિક ડી કક્ષકો હોય ને એના પાર્ટ પડે. આ 1 2 3 4 ને 5 સમશક્તિક ડી કક્ષકો છે એના પેટા પ્રકાર પડે છે. આ 5 ડી આ મેં આમ બતાવી. આ નીચે વાળી છે ને T2G કહેવાય અને ઉપર વાળી છે ને EG કહેવાય. આ બધું આ પાઠમાં જ છે પણ આપણે કોર્સમાં જ નીકળી ગયું. તો ડી કક્ષકોમાં 3 ઇલેક્ટ્રોન સુધીના ધાતુ આયનો એટલે ઉદાહરણ તરીકે આપણે લખીએ કે ટિટેનિયમ +3. એમાં ટિટેનિયમ +3 ઇલેક્ટ્રોન લખો ને એટલે એમાં D1 પ્રણાલી આવે. તો પેલો ઇલેક્ટ્રોન હોય ફરજિયાત અહીંયા જ આવી જાય, બરોબર. પછી V+3 વેનેડિયમ તો એ D2 પ્રણાલી છે. તો એમાં પણ ઇલેક્ટ્રોન છે એ કયા ને કયા આવી રીતના ગોઠવાય, બરોબર. પછી ક્રોમિયમ +3 તો D3 પ્રણાલી. તો એમાં ઇલેક્ટ્રોન ક્યાં આવે? અહીંયા જ આવે. ઊંડનો નિયમ આપણે ખબર જ છે કે પેલા નીચી શક્તિ ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાઈ જાય, પછી જ ઊંડમાં નિયમ પ્રમાણે સમશક્તિમાં એક ગોઠવાય, પછી જ યુગ વિતરણ થાય. તો જેમાં અષ્ટફલકીય આકાર મેળવવાના સંકલન કરવા માટે 4s અને 4p કક્ષકો સહિત 2 ખાલી ડી કક્ષકો પ્રાપ્ય હોય. આપણે કીધેલું છે કે અંદરની કક્ષકની વાત થાય તો 3D 4s અને 4p હોય, અને બહારની કક્ષકની વાત થતી હોય તો 4s 4p અને 4d, બરોબર. તો આ સંકલનમાં અંદરની 2 ખાલી ડી કક્ષક ખાલી હોય ઈ, બરોબર. આપણે 3 ને આમ છૂટો છૂટો લખું તો 2 ડી કક્ષક પ્રાપ્ત થાય જ છે ને. આમાંય લખીને આમાંય લખીએ તો 2 ડી કક્ષક, બરોબર. પછી એક આ 4s અને 3 આ 4p, અને આવી રીતના D2sp3 સંકરણ થાય, બરોબર. તો 2 ખાલી ડી કક્ષક પ્રાપ્ય હોય. આ મુક્ત આયન અને તેમની સ્પીસીસ છે એ ચુંબકીય વર્તણૂક બધાની હરખી જ છે. જ્યારે 3 કરતા વધારે ડી ઇલેક્ટ્રોન હોય ત્યારે અષ્ટફલકીય સંકરણ માટે 3D કક્ષકનું જરૂરી યુગ્મન સીધું ઊંડના નિયમના પરિણામે મળતું નથી. હવે D4 પ્રણાલીની વાત આવે, એ D4 પ્રણાલી એટલે લખો ક્રોમિયમ +2. ક્રોમિયમ +2 નો ઇલેક્ટ્રોન લખો એટલે D4 પ્રણાલી થઈ. અથવા Mn+3 તો એ પણ D4 પ્રણાલી જ થઈ, બરોબર. એવી જ રીતના Mn+2 તો D5 પ્રણાલી એટલે કે ડી માં 5 ઇલેક્ટ્રોન હોય, બરોબર. Fe+3 કરવું તો એ D5 પ્રણાલી જ થઈ, બરોબર. પછી Fe+2 કહું કે CO+3 કહું તો એ D6 પ્રણાલી થઈ. તો આ બધાયમાં ડી કક્ષકો એક જોડ માત્ર 3D કક્ષકોના ઇલેક્ટ્રોન યુગ્મકરણથી પ્રાપ્ત થાય. તેથી અનુક્રમે 2 1 અને 0 અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી રહે. આ બધાયમાં D4. તો હવે આમાં તમે ડી ની ગોઠવતા જાઓ, જો 4 ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય ડી ની અંદર, બરોબર. હવે 4 ઇલેક્ટ્રોન ગોઠવો એટલે 1 2 3 ને 4 તો એક જ ખાલી રહે, બરોબર.
તો આવી રીતના યુગ્મીકરણ કરો તો અહીંયા યુગ્મીકરણ કરો હાલો તોય આ બે ખાલી રહી, બરોબર. તો ડી કક્ષકો છે એ એક જોડ આ ખાલી રહી, એટલે ચર્ચા આમની ઉપર થાય, આમાં નથી થતી. આમાં આ હમો જાવ ને તો જ થાય T2G નીચે વાળી. પછી આ ચોથા ઇલેક્ટ્રોન નું આઈ ગોઠવું તો એક જોડ ખાલી થઈ, D5 પ્રણાલી. D6 આવી રીતના D5 થઈ ગયું તો બધામાં એક એક આવી ગયા. તો આમ D4 કીધો તમે તો D4 કયો એટલે 3 અહીંયા ને 1 અહીંયા, એટલે એક જ જોડ મળી આપણને, બરોબર. તો આમ યુગ્મીકરણ પ્રાપ્ય થાય 1, 2 અને 0 અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી. ચુંબકીય માહિતી ઘણા કિસ્સાઓમાં મહત્તમ ભ્રમણ યુગ્મ ખાસ કરીને D6 આયન ધરાવતા આ D6 સહજ સંયોજન સાથે સહમત થાય, બરોબર. પરંતુ D4 અને D5 આયન ધરાવતી સ્પીસીઝ સાથે ગૂંચવડો થાય છે. હવે અહીંયા વળી પાછું એ જોવું પડે ને, કારણ કે આપણો આ સહજ સંયોજનનો સિદ્ધાંત છે એ લિગેન્ડની પ્રબળતા વિશે સમજાવી નથી. આપણે આગળ પ્રશ્ન ગણાયો હતો એમાં વાત હતી પ્રબળ લિગેન્ડ નિર્બળ લિગેન્ડ, બરોબર. તો જો આવી રીતના એક એક્ઝામ્પલ આપ્યું છે બુક પર, કે આ MnCN6 -3, તમને ખબર CN પ્રબળ લિગેન્ડ છે, પણ એ તો લિગેન્ડની પ્રબળતાનો સિદ્ધાંત સમજ્યા હોય તો આ CN6 છે એમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન ની ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. આમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે છે, અને આને લખો તો Mn+2 થાય. Mn+2 D5 પ્રણાલી, D5 પ્રણાલી કરો એટલે એકમાં 2, બીજામાં 2 અને એકમાં 1, બરોબર. તો આવી રીતના 2 ખાલી દે તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન ની ચુંબકીય ચાકમાત્રા ધરાવે. જ્યારે MnCl6 આવી રીતના લખો, ચુંબકીય ચાકમાત્રા એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન જેટલી છે, આમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન જેટલી, એટલે આપણે સૂત્ર લખાયું તમને યાદ હોય તો મેં તો સમજાવ્યું તમને, √n × n+2, અને અહીંયા સૂત્ર લખ્યો તો √n × n+2 માં આ n બરાબર 2 મૂકવાનું થાય, આમાં n બરાબર 1 મૂકવાનું થાય, બરાબર. સેમ હું એક્ઝામ્પલ લખું FeF6 -3, તો આમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન દે છે, એટલે n ની કિંમત આ સૂત્રમાં 5 મૂકવાની, બરોબર. સેમ આવું સૂત્ર લખું COF6 -, તો આમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન, એટલે આ સૂત્રમાં n બરાબર 4 મૂકવાનું, બરોબર. અને આ અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે બધાના ગુણધર્મ કેવા થઈ ગયા તો કે અનુચુંબકીય. જ્યારે COOX 3 -3 આ લખી, બરોબર. તો એમાં 0 છે અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો ચુંબકીય ચાક માત્રા છે 0 મળે, એટલે કે પ્રતિચુંબકીય ગુણધર્મ થયો. તો આ દેખીતી વિસંગતતા સંયોજકતા બંધનવાદના સિદ્ધાંત વડે આપણે આંતરકોષી અને બાહ્યકોષની રચના દ્વારા સમજાવી શકીએ આપણે કે ભાઈ ક્યારેક અંદરની 3D કક્ષક ભાગ લેશે, ક્યારેક બહારની 4D કક્ષક ભાગ લેશે, બરોબર. આપણે સમજાયું ને, અંદરની 3D કક્ષક બહારની 4D કક્ષક ભાગ લઈએ. તો MnCN6 -3 એટલે કે આ, અને FeCN6 -6, બરોબર. અને આ COOX3 -3, આ 1, 2 અને 3 એ બધામાં અંદરની કક્ષક ભાગ લે, એટલે કે આ, અને સંકરણ થશે કેવું D2sp3, એટલે અંદરની કક્ષક ભાગ લે, અને આનું ચુંબકીય બને છે. અને પછીનું છે પ્રતિચુંબકીય. બીજી તરફ MnCl6, આ MnCl6, FeF6 એટલે કે આ, અને COF6 એટલે કે આ. એટલે જે આ ચોકડી વાળી બતાવ્યા ને એમાં 4D કક્ષક ભાગ લેશે, 12ની. શું કામ તો કે ભાઈ આ Cl ને F કેવા લિગેન્ડ છે તો કે નિર્બળ લિગેન્ડ, એટલે D માં જે 4, 5 ને 6 ઇલેક્ટ્રોન આવતા હોય તેની ફેર ગોઠવણી થાય નહીં, ફેર ગોઠવણી ન થતા હોય, 4 ઇલેક્ટ્રોન 5 ઇલેક્ટ્રોન છઠ્ઠો હોય તો અહીંયા, એટલે ફેર ગોઠવણી ન થાય, એટલે બારોબારની 4D કક્ષકને જ ભાગ લેવું પડે, એટલે સંકરણ કયું થાય તો કે sp3d2. તો આ જે 3 છે MnCl6, FeF6 ને COF6, એમાં આ નિર્બળ લિગેન્ડને કારણે
એ ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી ન થતી હોય એટલે શું થશે? 12 ની 4 ડી કક્ષક ભાગ લે એટલે સંકળ થાય sp3d2. સમજાણું? અને આને તમે બધાની ઓક્સિડેશન ગણી પછી ચુંબકીય ચાક માત્રા ગણો, બરોબર? તો અનુચુંબકીય જેનું ક્રમે 4 5 અને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે. કારણ કે 6 ઇલેક્ટ્રોન એટલે વળી પાછું શું થયું? એક યુગ્મીકરણ પામેલું. અને લાસ્ટ મુદ્દો કે સંયોજકતા બંધનવાદ જે આ છે સવર્ગ સંયોજન સિદ્ધાંત, એની મર્યાદા. તો વેલેન્સ બોન્ડ થિયરી છે એ મોટે ભાગે સવર્ગ સંયોજનની બનાવટ, રચના, ચુંબકીય વળાંક આ બધું અંદર સમજાવી ગયું, પણ એની મર્યાદા મુખ્ય કઈ છે? તો પેલી મર્યાદા એ છે કે આ સિદ્ધાંત છે ઘણી બધી ધારણાઓનો સમાવેશ છે, ધારણા ઉપર આધારિત છે. ધારણા સાચી પડે ખોટી પડે, બરોબર? તે ચુંબકીય માહિતીનું જથાત્મક અર્થઘટન આપી શકતો નથી. એટલે ચુંબકીય ચાક માત્રા છે તેનું જથાત્મક અર્થઘટન એટલે કેટલી ચુંબકીય ચાક માત્રા છે એનું મૂલ્ય એક્ઝેક્ટ કેટલું હોય એ માહિતી આપણને સમજાવી શકતું નથી. ત્રીજું, સવર્ગ સહસંયોજનો દ્વારા પ્રદર્શિત રંગને સમજાવી શકતા નથી. તો રંગને સમજાવી શકતા નથી એટલે કે KMnO4 છે તેમ જાંબલી રંગ છે, K2Cr2O7 છે કેસરી રંગ છે, K2Cr4 પીળો રંગ, એ બધા રંગ શું કામ આવે છે એ રંગ સમજાવવામાં આ સિદ્ધાંત છે. ચોથી મર્યાદા કે સવર્ગ સહસંયોજનની ઉષ્માગતિકીય અથવા ગતિકીય સ્થાયીતા વિશે જથાત્મક અર્થઘટન આપી શકતો નથી. તેની સ્થાયીતા, ઉષ્માકીય સ્થાયીતા ને ગતિકીય સ્થાયીતા છે એ સમજાવી શકતો નથી. નેક્સ્ટ, એના પછીની મર્યાદા કે ભાઈ 4 સંવર્ગાંક હોય, 4 લિગેન્ડ હોય તો એમાં સમચતુષ્ફલકીય રચના બનશે કે સમતલીય સમચોરસ, એ બેમાંથી કયું બંધારણ થશે એની પણ માહિતી આપતું નથી. પ્રાકપત્ર એટલે ભવિષ્યવાણી ના કરીએ. અને છઠ્ઠી મર્યાદા કે કયો લિગેન્ડ નિર્બળ છે ને કયો લિગેન્ડ પ્રબળ છે એ લિગેન્ડની પ્રબળતા સમજાવી શકતો નથી. તો આમ થઈ આ સંયોજકતા બંધનવાદ એટલે કે વીબી થિયરીની મર્યાદા, બરોબર? એ પછી આ મર્યાદા આવી એટલે સ્ફટિક ક્ષેત્રવાદનો સિદ્ધાંત આવ્યો, પણ સ્ફટિક ક્ષેત્રવાદ છે એ આપણા કોર્સમાંથી આ વખતે નીકળી ગયો છે. હવે જે ફેરફાર આવશે તો તે હું ભણાવીશ. ફિલહાલ અત્યારના આ પાઠ અહીંયા પૂરો થાય છે. સમજાણું? કારણ કે હવે આગળ પાઠ આવતો નથી. રેડી? અહીં સુધી રાખીએ, આપણે નવો પાઠ ચાલુ કરશો.